MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. તો વલસાડનો આ બ્રિજ માત્ર એક ઘટના નથી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી થતી બ્રિજ દુર્ઘટનાઓ ફરી એક વખત અહીં ચેતવણી આપી રહી છે કે સલામતી અને ગુણવત્તા આવી તો નહીં ચાલે. તપાસ થશે અને રિપોર્ટ આવશે, પરંતુ સવાલ એક જ છે, બ્રિજ બનશે મજબૂત કે તંત્રનું વલણ જ ભંગાતું રહેશે? તો અહીં કેટલાય સવાલ ઉઠી રહ્યા છે તૂટતા બ્રિજ પર કે રાજ્યમાં બ્રિજ કેમ પડી રહ્યા છે. આ ચોક્કસપણે અહીં સવાલ ઉઠી રહ્યા છે. સ્ટાન્ડર્ડ ક્રોસ ચેકિંગ ક્યાં છે? આને લઈને પણ ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે તંત્ર તમામ ચેકિંગની અને વેરિફિકેશનની વાતો કરે છે, તો સ્ટાન્ડર્ડ ચેકિંગ કેમ નથી થઈ રહી? હ્યુમન એરરનું બહાનું કેટલા સમય સુધી ચાલશે? આ પણ એક ચોક્કસ કારણ અહીં સવાલ ઉઠાવવાનો છે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં સલામતી પાછલી સીટમાં કેમ છે? કોની બેદરકારીને કારણે આ બ્રિજ તૂટ્યો છે? બ્રિજનો સ્લેબ તૂટવા પાછળ જવાબદાર કોણ છે? આનો ચોક્કસ જવાબ જોઈએ. શું કોન્ટ્રાક્ટરની બેદરકારી છે? કેટલા દિવસ પછી તપાસનો રિપોર્ટ આવશે? શું તપાસ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે કે કેમ? આ તમામ સવાલો અહીં ઉઠી રહ્યા છે. અને આની સાથે જ આપણે જણાવી દઈએ કે કુલ અત્યાર સુધીમાં કેટલા બ્રિજ તૂટ્યા છે તેના પણ આંકડા તમને બતાવીએ ગ્રાફિક્સના માધ્યમે. વર્ષ 2021થી 25 સુધીની જો વાત કરીએ તો નાના મોટા 16 બ્રિજ તૂટી ગયા છે. જી હા, 2025 સુધીમાં 16 બ્રિજ તૂટ્યા છે. કુલ જાનહાનિનો જે આંકડો છે 157 આસપાસ પહોંચ્યો છે. ઘટનાઓ પાછળના કારણો જૂના માળખા જણાવવામાં આવી રહ્યા છે. નબળી જાળવણી અને વધુ પડતો બોજ આ પણ એક કારણ બતાવવામાં આવી રહ્યું છે. અને વરસાદી પાણીનો પ્રવાહ પણ આમાં સામેલ છે. 9 જુલાઈએ ગંભીરા બ્રિજ પડ્યો હતો. 20થી વધુ લોકોના મોત થયા હતા. ઓગસ્ટ 2024ની વાત કરીએ તો ભોગાવો બ્રિજ ધરાશાયી થયું હતું. સપ્ટેમ્બર 2023 ભોગાવો નદી પર જૂનો બ્રિજ પડ્યો હતો અને જૂન 2023 મેંઘોલા નદી પર નવો બ્રિજ પડ્યો હતો. 30 ઓક્ટોબર 2022નો કાળો દિવસ એ મોરબીનો ઝૂલતો બ્રિજ પડ્યો હતો અને ડિસેમ્બર 2021 અમદાવાદમાં મુમ્મદપુરામાં ફ્લાયઓવર બ્રિજ નમી ગયો હતો. સરકારે આ ઘટનાઓ પછી 1800થી વધુ બ્રિજની તપાસ કરી છે, પણ સ્થિતિ જસની તસ અત્યાર સુધી બનેલી છે અને લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH